આવી રીતે બાબા હુકમ શિવે અને મેઘ ધારવાએ રૂપાદેના હાથે રામદેવજી બાપાના નામની કંઠી બાંધી છે અને એમના નિયમો એવા હતા કે દરરોજ વહેલા ઉઠી સ્નાન કરી તુલસી માતાના ક્યારે પાણી સીંચવા માટે જવું, તુલસી માતાની આરતી ઉતારવી અને ભજન સત્સંગ કરવા, આવા નિયમો રૂપાદે પાળવા લાગ્યા છે. અને એક દિવસ રૂપાદે વહેલા ઉઠી સ્નાન કરી અને તુલસી માતાના ક્યારે પાણી સીંચવા માટે આવે છે. રૂપાદે તુલસી માતાને સાંજો કરે છે અને પાણી સીંચે છે. તુલસી માતાની આરતી ઉતારે અને આરતી કેવી હતી? આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરું આરતી, તુલસી માતાની માતાની સેવા પૂજા કરે, આરતી ઉતારે છે. અને ચંદ્રાવલીએ રૂપાદેને જોયા ત્યારે ચંદ્રાવલી રૂપાદે ઉપર ઈર્ષ્યા કરવા લાગી છે અને શું કહે છે? અરે હા, આ તો ભારે ભક્તાણી થઈ ગઈ છે. જો આમ નામ કરશે તો માલદેવનું નામ બોલશે. તો હાલ હું અત્યારે જાઉં અને મારા સ્વામીનાથને જઈને ખબર આપું. આવી રીતે ચંદ્રાવલી રૂપાદેની વાત કરવા માટે માલદેવજીના રંગ મહેલ બાજુ ચાલી નીકળી છે. માલદેવજી રંગ મહેલમાં સૂતા હોય અને ચંદ્રાવલી આવી અને માલદેવને જગાડે છે. પણ કેવી રીતે જગાડે છે? મધરાતે મને જગાડવાનું કારણ? અરે સ્વામીનાથ, રૂપાદે તો ભારે ભક્તાણી થઈ ગઈ છે. જો આમ નામ કરશે તો તમારું નામ બોલશે.
અરે શું વાત કરો છો ચંદ્રાવલી? હા સ્વામીનાથ. અરે તો તમે જઈ તમારા રંગ મહેલમાં આરામ કરો અને હું ભક્તાણીને જોઈ લઉં છું. પાછા જોઈ જ લેશો ને? ચંદ્રાવલીએ માલદેવજીના કાન બંભેરા છે કે તમારી માનેતી રાણી રૂપાદે આજ ધર્મનો ખોટો ઢોંગ કરે છે. આવી રીતે માલદેવજી ચંદ્રાવલીને કહે છે, તું જા તારા રંગ મહેલમાં, હું રૂપાદેને જોઈ લઈશ. બીજા દિવસે રૂપાદે તુલસી માતાના ક્યારે પાણી શીશવા માટે આવે છે. તુલસી માતાની સેવા કરે છે અને માલદેવજી રૂપાદે પાસે આવે છે. અને જે થાળ હતો એ થાળને માલદેવજીએ પાટું મારી અને થાળને ઉડાડી દીધો છે. અને માલદેવજી રૂપાદેને શું કહેવા લાગ્યા? અરે રૂપાદે, આ બધા હું ઢોંગ ધતિંગ માંડ્યા છે. અરે રૂપાદે, આજ પછી યાદ રાખી લેજે કે સમ મારા મહેલની અંદર ક્યાં પણ પૂજા પાઠ કર્યા છે ને તો તારું સાંભળો ઉતરી નાખતા મને જરાય વાર નહીં લાગે. આવી રીતે માલદેવજીએ રૂપાદેને બહુ ધમકાવ્યા. જો તારે આવી સેવા પૂજા કરવી હોય, ભક્તિ કરવી હોય તો મારા મહેલની બહાર, આ બધું મારા રાજમાં નહીં ચાલે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય. એવામાં અષાઢ મહિનાની ફાવર બીજ નજીક આવે છે. જે અષાઢ મહિનો હોય અને બીજો હોય અને શનિવાર એમને ફાવર બીજ કહેવાય. એ ફાવર બીજ નજીક આવે છે અને બાવો ઉગમસી અને મેઘ ધારવા એમના આશ્રયમાં હોય. અને બાવો ઉગમસી મેઘ ધારવાની શું કહેવા લાગ્યા?